તપસ્યા કરી અને મહાદેવ તો આમે જલ્દી રીઝી જાય એવા દેવ છે. બીજા બધા દેવતાઓ કસોટી એ કરે, પરીક્ષા એ કરે, અને મહાદેવ તો જલ્દી રીઝી જાય, રાજી થઈ જાય. ભોળોનાથ છે ને, અને મહાદેવના મનમાં કોઈ ભેદે ના હોય. સામે માગવા વાળો કોણ છે ને, મહાદેવ એના આધાર કાર્ડ જોતાય નથી. સામે કોણ બેઠું છે, કોણ માગવા વાળું છે, અસુર છે, સુર છે, અસુર છે, દેવ છે, દૈત્ય છે, મનુષ્ય છે, રાક્ષસ છે, ભૂત છે, પિશાચ છે, મહાદેવ કોઈ ભેદ કરતા નથી. બસ મારું નામ લીધું, મારા શરણે આવ્યો, ભગવાન ઢોળાઈ પડે. મહાદેવની અંદર છે ને આમ કૃપા ફાટ ફાટ થતી હોય. કરુણા કા અવતાર હૈ. कर्पूर गौरम करुणावतारम. આપણે આરતી કરીએ ને એટલે આરતી પૂરી થાય ને પછી આ શ્લોક આપણે ગાઈએ હંમેશા, કર્પૂર ગૌરમ. એટલે આપણે એમ જોઈએ ને તો આમ આરતી કરતા હોય, બધાની ભાવ છે અને આસ્થા હોય, આસ્થાને નમન. પણ આરતી કરતા કરતા હવે શ્લોક ગવાય, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. એટલે માણસ છે ને કપૂર ગોતે, ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં, એ મહારાજ આમાં કપૂર ભૂલાઈ ગયું હોય ગોપવાર, મહારાજ મહારાજ આમાં આમાં કપૂર નથી, કપૂર નથી. એ તો તમે કરો તોય નમન છે, ન કરો તો એમાં કઈ વાંધો નથી, કરો તોય સારું છે. હા, એમાં કઈ ખોટું નથી, ન કરો ને તોય એમાં કઈ ખોટું નથી. એમાં જે કપૂર શબ્દ આવે છે ને એને ઓલા કપૂર હારે કઈ લેવા દેવા નથી કે એમાં કપૂર આવ્યું એટલે આપણે અહીંયા આરતીમાં આપણે કર્પૂર ગૌરમ તો કર્પૂર. ये महादेव की स्तुति है. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्र हारम सदा वसंतम हृदयार विंदे भवम भवानी सहितम नमामि. साक्षात करुणावतार है. વ્યાસજીએ આરાધના કરી. મહાદેવનું એક નામ તો આશુતોષ છે, જલ્દી પ્રસન્ન થઈ જાય. કહ્યું માગો પ્રભુ, મારે મારા માટે કાંઈ જોઈતું નથી. આ બ્રહ્મ વિદ્યાનો પ્રચાર પ્રસાર સમાજમાં થાય, ભાગવત વિદ્યાનો પ્રચાર પ્રસાર સમાજમાં થાય, એના માટે ઉત્તમ અધિકારી સંતાન આપ મને વરદાનમાં આપો. મહાદેવે કીધું તથાસ્તુ. મહાદેવે તથાસ્તુ કીધું અને પોતાના કૈલાશ ધામમાં આવ્યા. અને મહાદેવ સાથે આ સમસ્યા છે, એ તથાસ્તુ પેલા કીને વિચારે પછી. મહાદેવ કોઈ માંગે ને એટલે મહાદેવનું તરત તથાસ્તુ આવી જાય, વિચારે પછી. પછી ભસ્માસુર આવે તોય મહાદેવ ભસ્માસુર ને કહી દે તથાસ્તુ, પછી ભલે નહીં ભસ્માસુર. કથાઓ છે સુંદર મજાની. પણ ભગવાને વિચાર કર્યો કે મેં વ્યાસજીને તથાસ્તુ કહેતા તો કહી દીધું, પણ આવો ઉત્તમ અધિકારી સંતાન આવો જીવાત્મા ગોતવા ક્યાં જાવો? આવો જીવાત્મા ગોતતા તો વાર લાગે. હરિકથા જેને તેને અપાય નહીં, અને આવો જીવાત્મા ગોતતા તો વાર લાગે. અને પછી રામનવમી હોય, કૃષ્ણ અષ્ટમી હોય, એ બધું હોય, પણ શિવજીનો જન્મદિવસ ન હોય. शिवजी अजन्मा है, आदि है, अविनाशी है, अक्षर है. એટલે જન્મ નથી એટલે મૃત્યુ નથી. अजन्मा है इसीलिए अमर है. તો શિવજી કહે છે આમ તો મારો કોઈ જન્મ નથી, હું અજન્મા છું, પણ હરિના ગુણ ગાવા મળતા હોય, મારા ઠાકરના ગુણ ગાવા મળતા હોય, મારા કનૈયાના ગુણ ગાવા મળતા હોય તો મને જન્મ લેવામાં કોઈ વાંધો નથી. મારા હરિના ગુણ મને ગાવા મળતા હોય તો મને જન્મ લેવામાં વાંધો નથી. વળી પાછા ભગવાન વ્યાસજીને દર્શન આપે છે ને કહે છે દીકરો થઈને કૈલાશપતિ અખંડાનંદ મહાદેવ તમારે ત્યાં દીકરો થઈને આવશે. વ્યાસજીના પત્નીના શુભ દિવસોની શરૂઆત થઈ.
4 મહિના ગયા, 5 મહિના, 8 મહિના, 18 મહિના, 80 મહિના, અને રુદ્રનું તેજ, મહાદેવનું તેજ વ્યાસજીના પત્નીના ઉદરમાં છે. ભાગવતમાં કથા છે કે વ્યાસજીના પત્ની જે છે એમાં રુદ્રનું તેજ 16 વર્ષ સુધી રહ્યું છે. અને પછી નારાયણે અંગૂઠા જેવડું રૂપ લઈને વ્યાસજીના પત્નીના ગર્ભમાં મહાદેવને દર્શન આપ્યા. અને હવે વિષ્ણુ ભગવાન મહાદેવને કહે કે પ્રભુ, મનુષ્યનું બાળક 9 મહિને જન્મી જાય, મનુષ્યનું બાળક 9 મહિને જન્મી જાય, 16 વર્ષ થયા. અને મહાદેવજીનો તો સ્વભાવ સમાધિ સ્વભાવ છે, गर्भ में समाधि लगी जाए. महादेव का स्वभाव समाधि स्वभाव है. महादेव के ना प्रभु अहिया मने समाधि लागी गई है, संसार में आववामां कोई रस नहीं. तो पण एम न होय, माताना गर्भमां आव्या छो तो हवे जन्म लेवो पड़े. माताने पीड़ा थाय, 16 वर्षथी माताने पीड़ा थाय, जन्म धारण करो. ना प्रभु, अहिया तमारुं वजन व्यवस्थित थाय छे. संसारमां जन्म लઉં, संसारमां तमारी माया मने पकड़े, कर्मना बंधनमां फसाऊं, तमारा मायाना बंधनमां पकड़ाऊं, मारुं भजन छूटी जशे. प्रभु, जन्म नथी लेवो. અને ત્યારે વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે, પ્રભુ આપ જન્મ ધારણ કરો, હું તમને બાહેંધરી આપું છું. મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરી શકે. મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરી શકે. અને ત્યારે ભગવાન વચને બંધાણા. ત્યારે મહાદેવજી વ્યાસજીના પત્નીના ગર્ભમાંથી જન્મ ધારણ કરે અને એ વ્યાસજીના પુત્ર રૂપે